છેલ્લે શ્રી દસમ સ્કંદની અંદર અધ્યાય 6 એની અંદર 9 શ્લોક સુધી જોયું છે. છેલ્લે આપણે ચિંતન કર્યું હતું કે જે પૂતના છે એ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરીને નંદ ભવનમાં પ્રવેશ કર્યો અને એના પછી જે માતાઓ છે, જે જશોદાજી અને રોહિણીજી, એ બંને જે છે એમને પણ પૂતનાને રોકી નહીં, કારણ કે એવું લાગ્યું કે આની આગળ તો એના પ્રભાવથી, પૂતનાનો જે પ્રભાવ છે, એનો જે પ્રકારે એનું સ્વરૂપ છે એ જોઈને અત્યંત પ્રભાવિત થઈ ગયા બંને માતાઓ. એટલા માટે ત્યાં એમણે પૂતનાને પણ જે છે એ રોકી નહીં. અને એના પછી જે છે કે પૂતનાએ નંદ ભવનમાં જે છે પ્રભુને સૈયામાંથી એવી રીતે ઉપાડ્યા કે જાણે કોઈ મૂર્ખ માણસ જેમ સર્પને દોરડું માનીને જેમ ઉપાડે એ રીતે એને પ્રભુને પોતાના અંકમાં, પોતાના જે કહેવાય કે એ રીતે ઉપાડ્યા બંને હસ્તથી. આટલે સુધીનું આપણે ચિંતન કર્યું હતું, બરાબર. એટલે કાલે પ્રભુ પૂતનાના હસ્તમાં રહી ગયા હતા, એટલે પ્રભુને થોડું ગમ્યું નહીં, પણ આપણે એટલું બધું લીલાનું કન્ટિન્યુ થાય એમ નહોતું, એટલે પ્રભુને ક્ષમા માંગીને હવે આપણે આજે પ્રારંભ કરીએ કે મને તો પૂતનાના હાથમાં આપીને ગયો. એટલે હવે આપણે આગળ લઈએ. 10મો શ્લોક લઈએ છે કે તે ઘોર પૂતનાએ બાલકનું શરીર પકડીને તેમને પચી ન શકે તેવું ક્રૂર સ્તન આપ્યું. પછી ભગવાને 2 હાથો વડે સારી રીતે દબાવીને તેને પૂતનાના પ્રાણો સાથે રોષવાળા થઈને પીવા લાગ્યા. એટલે પૂતના જે છે એને ભગવાનને પોતાના અંકમાં લીધા. એટલે ત્યાં મહાપ્રભુજી તો આખું વર્ણન કરે છે કે કઈ રીતે લીધા હશે. તો કહી રહ્યા છે કે જમણો હસ્તથી પ્રભુને આમ પકડ્યા હશે, ડાબા હસ્તથી આમ ઉપર કર્યા હશે, જમણા હસ્તથી પ્રભુના મુખમાં પોતાનું જે સ્તન ત્યાં મૂક્યું હશે ને પોતાના સાથળ ઉપર જે છે એ ભગવાનને રાખ્યા હશે. એ રીતે પૂતનાએ જે છે કે એ પ્રભુને જે સ્તનપાન કરાવવા લાગ્યા અને એ વખતે એના સ્તન ઉપર એવું ભયંકર વિષ એને લગાવેલું કે જેનાથી કોઈ પણ એ બચી શકે નહીં. એટલે એવું એને એ ક્રૂર જે છે એ સ્તન એ પૂતનાએ પ્રભુના મુખમાં મૂક્યું અને પ્રભુ પણ એટલા બધા પછી રોષમાં આવી ગયા અને રોષ સહિત, અત્યંત ક્રોધ સહિત એ જે છે કે એ પૂતનાના સ્તનને દબાવીને એનો દુગ્ધપાન તો કર્યું જ કર્યું, પણ એની સાથે પૂતનાના પ્રાણોનું પણ જે છે એ પ્રભુ પાન કરવા લાગ્યા. એટલે દુગ્ધપાનની સાથે સાથે જે છે એ પૂતનાના પ્રાણનું પણ પાન જે એ પ્રભુ જે છે એ કરવા લાગ્યા. હવે કહી રહ્યા છે આગળ કે જ્યારે આ રીતે ભગવાને પૂતનાના પ્રાણ જે છે એનું પાન કરવા લાગ્યા ત્યારે પૂતનાએ જોર જોરથી, કારણ કે પૂતનાને અસહ્ય પીડા થવા લાગી, એટલે પૂતના 3 શબ્દ બોલી. શું બોલી? કે હે બાળક, તું આને મૂકી દે, મારું જે સ્તન છે ને મૂકી દે, મૂકી દે, બસ કર. એ રીતે એને જોરથી ત્રાડ નાખી અને પ્રભુને છોડાવવાનું, એટલે એને દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગી. પૂતના જે છે એને પહેલા તો પ્રભુને પોતાનો સ્તન પ્રભુના મુખમાં મૂક્યું, પણ જ્યારે પ્રભુએ રોષવાળા થઈને એના સ્તનપાન સાથે જ્યારે એનું જે કહેવાય કે પ્રાણોનું પણ એ પાન કરવા લાગ્યા ત્યારે એ એટલી બધી એને પીડા થઈ કે એ પછી પ્રભુને ત્યાં દૂર કરવા લાગી, પણ પ્રભુ એનાથી દૂર થયા નહીં. એટલે શું કહેવા લાગ્યા, કર હવે તું આ મારું હવે કેડો છોડ, એમ બોલતી સર્વ જીવના મર્મમાં બહુ પીડા પામતી તેણે આંખો ફાડી હાથ પગ પછાડતા ગાત્રોમાં પરસેવો થતા રુદન કરવા લાગી. એટલે એટલી બધી એને એના મર્મમાં પીડા થવા લાગી. એના મર્મમાં એટલે એના પ્રાણમાં. હવે અહીંયા એક રહસ્ય છે જે મહાપ્રભુજી કહી રહ્યા છે. તમે જો શ્લોક જોશો ને, 10મો શ્લોક જોશો, જો કોઈની જોડે અનુવાદ હોય
તો એમાં સુખદેવજીએ એવું લખ્યું છે કે ભગવાને પૂતનાના પ્રાણો બહુ વચન વાપર્યું. પૂતનાના પ્રાણો પીવાનું ચાલુ કર્યું. હસુબેન તમને રિમૂવ કરવામાં આવે છે. તો ત્યાં પ્રાણ ઓ શબ્દ લખ્યા, બહુવચન વાપર્યું પ્રાણ માટે. ખરેખર દરેકના શરીરમાં કેટલા પ્રાણ હોય? એક જ હોય. તો કેવું શું જોઈએ કે પ્રભુએ પૂતનાના પ્રાણ લીધા, પૂતનાના પ્રાણનું પાન કરવા લાગ્યા. પણ અહીંયા સુખદેવજી બહુવચન વાપરી રહ્યા છે, પ્રાણ ઓ. જો આ રહસ્ય પણ બીજું કોઈ જાણી શક્યું નથી મહાપ્રભુજી સિવાય. મહાપ્રભુજી કહે છે કે કેમ પ્રાણ ઓ, બહુવચન કેમ વાપર્યું હશે? કેમ પૂતનાના પ્રાણ પ્રભુ જ્યારે પાન કરવા લાગ્યા તો બહુવચન કેમ વાપર્યું હશે? તો એનું રહસ્ય એ છે કે પૂતના જ્યાં સુધી પ્રભુ પાસે પહોંચી ત્યાં સુધી એને 16,000 બાળકોના પ્રાણ એ ઓલરેડી વ્રજના એ 16,000 બાળકોના પ્રાણ એ લઈ ચૂકી હતી. બરાબર, આખા વ્રજની અંદર જે 16,000 બાળકો જે હતા એના પ્રાણ એ શોષી ચૂકી હતી અને 16,000 બાળકોના પ્રાણ એના પ્રાણની અંદર જ જે છે એ વિદ્યમાન હતા. એ પૂતનાની અંદર એવી સિદ્ધિ હતી કે એ પ્રાણ બીજે છૂટ્યા નહોતા. એ પ્રાણ જે છે એ પૂતનાના પ્રાણની અંદર જ હતા. એટલે જ્યારે પૂતનાના પ્રાણ પ્રભુએ પૂતનાનો પ્રાણ જ્યારે એનો પાન કરવાનો પ્રારંભ કર્યો ત્યારે પેલા 16,000 એ 16,000 બાળકો કોણ હતા એનું પણ રહસ્ય છે. એનું રહસ્ય એ છે, હવે કેટલાને સમજ પડશે એ મને ધ્યાન નથી, પણ મારે તો કહેવું જ જોઈએ કારણ કે આ સુબોધનીજીનો ભાગ છે કે જે સમયે રામ અવતાર થયો, આની પાછી કથા રામાવતારથી પ્રારંભ થાય છે કે જે સમયે રામચંદ્રજી રામ અવતાર હતો ત્યારે રામચંદ્રજી દંડકારણ્યમાં સીતાજીની શોધ કરવા માટે ખોજવા માટે દંડકારણ્યમાં પધારેલા. ત્યારે ત્યાં 16,000 ઋષિ મુનિઓ જે છે તપ કરી રહ્યા હતા. 16,000 ઋષિ મુનિઓ ત્યાં તપ કરી રહ્યા હતા ભગવાનના દર્શન માટે. એટલે જ્યારે રામચંદ્રજી જ્યારે પધાર્યા દંડકારણ્યમાં ત્યારે એ 16,000 ઋષિ મુનિઓ જે હતા, 16,000 જે ઋષિ મુનિઓ ક્યાં દંડકારણ્યમાં તપ કરી રહ્યા હતા, એમણે જ્યારે રામચંદ્રજીના દર્શન કર્યા ત્યારે રામચંદ્રજીના સ્વરૂપને જોઈને અત્યંત મોહિત થયા અને એમને એવું વર માંગ્યું કે પ્રભુ આપ અમારી જોડે સીતાજીની સમાન વિહાર કરો. શું કીધું? આપ અમારી જોડે સીતાજી વત અમારી સાથે વિહાર કરો. જો જે ઋષિ મુનિઓ હોય ને નિષ્કામ હોય, એમના મનમાં એ તો વર્ષોથી તપ કરી રહ્યા છે, કોઈ પણ જાતના વિકાર વગર, કોઈ પણ જાતના મનમાં એના વગર એ વર્ષોથી તપ કરી રહ્યા છે. પણ રામચંદ્રજીનું સ્વરૂપ જ એટલું બધું રમણીય છે, એટલું બધું સુંદર છે કે એક ક્ષણમાં એમના મનમાં કામ જાગૃત થયો અને એ ભાન ભૂલ્યા અને એમને શું કીધું કે અમારી જોડે સીતાજી જેવો વિહાર કરો. બરાબર, એટલે ત્યારે રામચંદ્રજીએ કીધું કે તમારો મહાન અપરાધ થયો. શું અપરાધ થયો? એક તો તમારો અપરાધ એ થયો કે તમે મુખ્ય સ્વામિનીજીની બરોબરી કરી, તમે સીતાજીની બરોબરી કરી. કોઈ પણ દિવસ આપણાથી એવું ના કહેવાય કે અમારી ઉપર સ્વામિનીજી જેવી કૃપા કરો, અમારી ઉપર યમુનાજી જેવી કૃપા કરો, અમારી ઉપર 84,252 વૈષ્ણવો જેવી કૃપા કરો. એવું આપણાથી ક્યારેય ભાવ પણ મનમાં ન લાવે. કોઈ એમ કે 84,252 ભગવદીય જોડે પ્રભુ બોલતા હતા તો આપણી જોડે કેમ ન બોલે? અલા તારી ઓકાત છે? આપણી કહીએ છે 84,252 ભગવદીઓ ક્યાં ને આપણે ક્યાં? આપણે તો દાસ નો દાસ ભણે સકલ સજ્જન સુણે. શ્રી ગુસાઈજીના સેવક ગોપાલદાસજી પોતાને દાસના દાસ કહેતા હોય કે ભાઈ આપના દાસ ભાઈલા કોઠારી અને એમનો દાસ હું. બંને ગુસાઈજીના સેવક છે તો પણ વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પોતાને દાસનો દાસ કહે છે. તો આપણી તો ગણના શેમાં આવે? એટલે રામચંદ્રજીએ ત્યાં દંડકારણ્યમાં કીધું કે તમારાથી બે મોટી ભૂલો થઈ છે. એક તો
કે તમે એક તો મુખ્ય સૌથી મોટી ભૂલ એ છે કે તમે મુખ્ય સ્વામિનીજીની ત્યાં બરોબરી કરી. સીતાજી, તમે સીતાજી વત કીધું, તમારે કેવું શું જોઈએ કે અમને સીતાજીના દાસ જાણીને અમને પ્રભુ કંઈક સુખ આપો, બરાબર, અમને કંઈક આપ અમારા મનોરથ પૂર્ણ કરો, એવું કેવું જોઈએ. પણ આપે કીધું કે સીતાજી વત, સીતાજીની જેમ વિહાર કરો, એટલે પહેલું તો ત્યાં આપની ભયંકર ભૂલ થઈ, મોટી ભૂલ થઈ. બીજું, તમારો પુરુષ દેહ છે, ધારો કે દેહ સ્ત્રીનો પણ હોય, પણ પ્રભુ કઈ દેહ સાથે રમણ કરતા જ નથી, પણ તમારી અંદર લૌકિક કામ જાગૃત થયું. જે અલૌકિક થવો જોઈતો તો તમારે દાસ તરીકે મારી સેવા માંગવી જોઈએ, કે અમે આપની સેવામાં પ્રવૃત્ત થઈએ, નહીં કે તમારે વિહારનું કે લૌકિક કામના કરવી જોઈએ. પણ ત્યાં તમારા હૃદયમાં લૌકિક કામ પ્રગટ થયો એટલે તમને હવે એક યુગનો અંતરાય થશે. પ્રભુએ શું કીધું, તમને મારા દર્શન વ્યર્થ નહીં થાય, હું આપની સાથે વિહાર અવશ્ય કરીશ, પણ તમે જે આ અપરાધ કર્યો એટલે તમને હવે એક યુગનો જે છે અથવા તો આટલા સમયનો વિહાર થશે, કે જ્યારે સારસ્વત કલ્પ આવશે, મારો કૃષ્ણ અવતાર થશે, ત્યારે હું તમારો અંગીકાર કરીશ, ત્યારે તમારી સાથે રાસ કરીશ. આવું ભગવાને ત્યાં વરદાન આપ્યું. એટલે હવે તમે પુનઃ પાછા તપ કરો. એટલે જ્યારે પ્રભુ દંડકારણ્યમાંથી પધાર્યા એટલે ફરી પાછા ઋષિ મુનિઓને પશ્ચાતાપ થયો કે અરે રે, આપણી આટલી બધી તપ, પ્રભુ આપણને મળ્યા પણ આપણને પ્રભુ પાસે કશું માગતા આવડ્યું નહીં. પ્રભુની પાસે શું માગવું જોઈએ, એટલે જ કીધું કે ક્યારે પણ પ્રભુ પાસે સ્વતંત્ર રીતે કંઈ માગવું જોઈએ નહીં. જે મોટાઓએ માગ્યું હોય ને એ જ માગવું જોઈએ, ક્યાં તો કંઈ માગવું જોઈએ નહીં. પ્રહલાદજીની જેમ કદાચ પ્રભુ કહી દે કે બોલ શું જોઈએ છે, તો પ્રહલાદજીએ શું કીધું, હાથ જોડ્યા કે મહારાજ, મને ખબર પડતી નથી, આપ જે આપો એ માનીશું. કારણ કે આપણે માગીએ ને એમાં ઓછું જ હોય ને પ્રભુ કંઈક વધારે જ આપે. જેમ કોઈ અમીર માણસ હોય, એ કોઈને આપવાનું વિચારે તો એ હંમેશા હજારોમાં આપે, પણ એ પૂછે કે ભાઈ તારે કેટલા જોઈએ છે, તો આપણે 500 રૂપિયા માંગી લઈએ, પણ પેલો મનમાં 10,000 આપવાનું વિચારીને બેઠો હોય. પછી આપણે 500 રૂપિયા માંગી લઈએ એટલે 500 રૂપિયા આપી અને કે તું ખુશ ને હું ખુશ. એટલે પ્રભુ છે ને આપણા વિચારની બહુ બહાર આપવાનું હંમેશા સંકલ્પ કરીને બેઠા હોય. એટલે ક્યારે પણ મહાપ્રભુજી કહે છે પ્રભુ આગળ નહીં માંગીએ ને એમાં આપણું જ સારું છે, એમાં પ્રભુનું કશું નથી, આપણું જ એમાં ભલાઈ છે. કારણ કે આપણે જે વિચાર્યું હશે એનાથી પ્રભુ 4 ગણું અધિક જ આપવાના છે. એટલા માટે ત્યાં પણ દંડકારણ્યમાં ઋષિઓ તપ કરવા લાગ્યા. જ્યારે સારસ્વત કલ્પ આવવાનો સમય થયો એટલે બધાના દેહ છૂટ્યા. હવે જુઓ, લીલાની અંદર હવે મૂળ વાત આવશે. લીલાની અંદર રાસલીલામાં 2 ભાવની જરૂર પડે. એક તો સ્ત્રી ભાવ અને પુમ ભાવ. સ્ત્રી અને પુરુષ દેહની વાત નથી, એ ખાસ સમજજો. અહીંયા કોઈ દેહનો પ્રકાર નથી, ભાવ છે. જેમ તમને કહું, સૌંદર્યમ નિજ રદગતમ પ્રગટિતમ સ્ત્રી ગૂઢ ભાવાત્મકમ પુરુ પંચ પુનસ્તંતરગતમ પ્રાવિશદ સ્વપ્રિય. અહીંયા પણ 2 ભાવની વાત આવી, સ્ત્રી ભાવ અને પુમ ભાવ. એ જેને આ શ્લોકનો અર્થ ખબર હોય ને, સૌંદર્ય પદ્ય, જેમાં મહાપ્રભુજીના 3 સ્વરૂપ બતાયા. એક સ્ત્રી ગુણાત્મક સ્વરૂપ, બીજું પુમ ભાવાત્મક સ્વરૂપ અને ત્રીજું શ્રી વલ્લભ સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ જેને કહેવાય. આનો પણ બહુ ગહન અર્થ છે. ક્યારેક આપણે એનું પણ ચિંતન કરીશું. જો મહાપ્રભુજી ક્યારેક કૃપા કરશે તો આપણે આ શ્લોકને પણ સમજીશું. પણ અત્યારે તમે એવું સમજો કે રાસની અંદર પ્રવેશવા માટે એકલો સ્ત્રી ભાવ પણ ન ચાલે કે એકલો પુમ ભાવ તો ચાલે જ નહીં. બરાબર, બંને ભાવ જોઈએ, સ્ત્રી ભાવ અને પુમ ભાવ. તો આ જે દંડકારણ્યના 16,000 જે ઋષિઓ હતા એ 2 સ્વરૂપે વ્રજમાં પ્રગટ થયા. એક તો જે કુમારિકાઓ જે છે, જે નંદાલયની અંદર જે કુમારિકાઓ છે જેને કહેવાય અગ્નિ કુમારિકાઓ, એ એમનું સ્ત્રી ભાવાત્મક સ્વરૂપ. અને પુમ ભાવ સ્વરૂપ એ પૂતનાએ જે પેલા 16,000 બાળકો જે વ્રજમાં જે થયા, એ જે 16,000 બાળકોને જે પૂતનાએ માર્યા, એ એનું પુમ ભાવાત્મક સ્વરૂપ. કોનું? આ દંડકારણ્યમાં જે છે એ ઋષિઓ. એટલે એ 16,000 જે ઋષિઓ જે છે એનું પુમ ભાવ સ્વરૂપ એ પ્રભુએ આ પૂતનાના પ્રાણ જ્યારે પોતે પ્રાણનું પાન કર્યું ત્યારે એ 16,000 બાળકો જે છે એના પ્રાણને પોતાના હૃદયમાં સ્થાપિત કરી દીધા.
પછી જયારે મહાપ્રભુજી કહે છે કે આગળ મૃતિકા ભક્ષણ થશે, એટલે પ્રભુ જયારે માટી ખાશે, બ્રહ્માંડ ઘાટની માટી લેશે, તો એ માટી કેમ લીધી? કારણ કે એ જે પૂમ ભાવ જે છે એને પોતાનું આ ચરણામૃત આપીને પોતે એને રસરૂપ કરશે, અને પછી એને કુમારિકાઓમાં ચીરહરણ જયારે લીલા થશે ત્યારે એની અંદર એ કુમારિકાઓની અંદર એ ભાવને પ્રભુ સ્થાપિત કરશે, એટલે કુમારિકાઓની અંદર એ પૂમ ભાવ પણ સ્થાપિત થશે. મને ખબર છે આ વસ્તુ નહીં સમજ પડે, બહુ ઓછા હશે, માંડ એકાદ બે જણ હશે જેને સમજ પડશે, પણ અત્યારે મારે તો આ મહાપ્રભુજી અહીંયા આ વસ્તુ પ્રગટ કરી રહ્યા છે એટલે મારે કહેવાનો મારો ધર્મ છે. પછી આપણે આગળ કુમારિકાની પણ લીલા આવશે જ્યારે કાત્યાયની, ત્યારે ફરીથી હું આ વસ્તુ કહીશ, પણ ત્યારે પણ નહીં સમજ પડે જ એ ત્યારે પણ, કારણ કે આ જ વસ્તુ ફરી રિપીટ થશે, પણ ત્યારે પણ આપણે ફરી લઈશું આ વસ્તુ. એટલે સમજો કે સ્ત્રી ભાવ અને પુમ ભાવ આ બંને ભાવની જ્યારે યોગ્યતા સિદ્ધ થાય ત્યારે રાસમાં પ્રવેશ થાય, એના વગર રાસમાં પ્રવેશ મળે નહીં. એટલે પ્રભુએ છઠ્ઠા દિવસમાં જ રાસનો પાયો પૂતના વધ લીલામાં જ નાખી દીધો, કારણ કે અહીંયા જે છે એ 16,000 જે બાળકોનો જે પ્રાણ છે પોતાની અંદર પ્રભુએ રાખ્યા. પછી આગળ જ્યારે પ્રભુ માટી આરોગશે એટલે એમને ત્યાં ચરણામૃતનું દાન થશે. પ્રભુ જ્યારે ગોપીજનોના ઘરમાં મટકી ફોડશે અને જ્યારે એ માખણ આદિ આરોગશે એટલે ત્યારે પ્રભુનું અધરામૃત મળશે, અને એ રીતે એ જે 16,000 પૂમ ભાવ છે એ રસરૂપ બનશે. એ શું બનશે? ઇવન જ્યારે પ્રભુ પોતાના ચરણારવિંદને જ્યારે મુખમાં મૂકીને કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ, જ્યારે એ રીતે પ્રભુ પોતાના ચરણારવિંદને જ્યારે મુખમાં મૂકશે ત્યારે પણ એ હૃદયમાં રહેલા એ પૂમ ભાવ કે એ ભક્તોને પ્રભુ રસરૂપ કરશે પોતાના અધરામૃત દ્વારા, અને પછી એ ભાવને કુમારિકાઓની અંદર એ પૂમ ભાવને સ્થાપિત કરશે એટલે કુમારિકાઓની રાસમાં યોગ્યતા સિદ્ધ થશે. બરાબર, આ એક રહસ્ય છે, એ શ્રવણ યોગ્ય છે, સાંભળી લેવું, ન સમજ પડે તો. અહીંયા પણ કીધું કે એટલા માટે જ્યારે આટલા બધા પ્રાણ પ્રભુ પોતાની અંદર લઈ રહ્યા છે એટલા માટે એટલી બધી પીડા થઈ આ પૂતનાને, એટલી બધી એ સમયે પીડા થઈ કે જે પૂતનાના આંખો એટલે ગાત્ર આંખો ફાટી ગઈ અને હાથ પગ જે છે એ પછાડવા લાગી, અને જે કહેવાય કે અત્યંત જોરથી રુદન કરવા લાગી. કારણ કે જે કહી રહ્યા છે કે પૂતના પણ મહાપ્રભુજી અહીંયા આમ તો પૂતનાના પણ 3 સ્વરૂપ બતાવે છે. એક તો આધિદૈવિક પૂતના, બીજું આધ્યાત્મિક પૂતના અને બીજી આધિભૌતિક પૂતના. તેમાં આધિભૌતિક પૂતના એટલે આધિદૈવિક, પહેલા તો આધિદૈવિક પૂતના તો જે છે કે જ્યારે પ્રભુએ પૂતનાના પ્રાણ હરવાનું પ્રારંભ કર્યો ત્યારે આધિદૈવિક પૂતના તો ભગવાનમાં જ સમાઈ ગઈ. હવે આધિદૈવિક પૂતના એટલે શું? જો આ મને ખબર છે, બહુ ઓછાને સમજ પડશે, પણ સાંભળી લો. આધિદૈવિક પૂતના એટલે કે જ્યારે લીલાની અંદર પ્રભુને જરૂર પડે કે કોઈ એવા ભક્ત હોય કે જેને સ્વરૂપની વિસ્મૃતિ કરાવી હોય લીલામાં, ત્યારે પ્રભુ જે શક્તિનો ઉપયોગ કરે છે એ પૂતનાનું આધિદૈવિક સ્વરૂપ છે, સ્વરૂપ વિસ્મૃતિ માટે. કદાચ એવી કોઈ લીલા કરવાની જરૂર પડે કે જેમાં કોઈ ભક્તને શિક્ષા આદિ આપવા માટે કે કોઈ ભક્તને જે કહેવાય કે સ્વામીજીના દર્શન ન કરાવવા હોય પણ સ્વામીજી વત જ્યારે કોઈ પૂતનાને ત્યાં રાખે એટલે એવું લાગે જેમ ગોપીજનોએ માન્યું કે આ ન હોય, આ લક્ષ્મી જ છે, તો જ્યારે લક્ષ્મીવત કોઈને બતાવવું હોય ત્યારે પૂતનાના દર્શન કરાવી દે તો એ ભક્તને એવું લાગે કે આ મેં લક્ષ્મીજીના દર્શન કર્યા પણ એ ખરેખર લક્ષ્મીજી ન હોય. જો હું તમને બહુ એક મજાની વાત કહું, કેટલાને ખબર છે કે નહીં ખબર નહીં, જેટલા પણ નિધિ સ્વરૂપો હોય ને આપણે ત્યાં એ બધાના એક પ્રતિનિધિ સ્વરૂપ બિરાજતા હોય દ્વાલ મંડલી. કેટલાને ખબર છે? હવે પ્રતિનિધિ સ્વરૂપ એટલે શું? દિટ્ટો એવું સ્વરૂપ હોય જેવું મૂળ સ્વરૂપ હોય, જેમ કે મથુરાનાથજી, દ્વારિકાનાથજી, ગોકુલનાથજી, ગોકુલચંદ્રમાજી, વિઠ્ઠલનાથજી હોય કે મદન મોહનજી, તો આ જેટલા પણ મૂળ આપણા નિધિ સ્વરૂપ હોય ને, અને એના સિવાય પણ જેટલા મહાપ્રભુજીના નિધિ સ્વરૂપો હોય
તો એવી પરંપરા મુઘલ કાળમાં રહી છે, કારણ કે મુઘલો ગમે ત્યારે આક્રમણો કરતા, બરાબર, અને ગમે ત્યારે સ્વરૂપને ગમે તે થઈ શકતો. એટલે એ સમયના બાળકોએ એક એવો વચલો માર્ગ કાઢ્યો, દરેક સ્વરૂપોના પ્રતિનિધિ સ્વરૂપ બનાવે. પ્રતિનિધિ સ્વરૂપ એટલે શું કે કોઈ વખત કોઈ મુઘલનું આક્રમણ થાય ને તો મૂળ સ્વરૂપને સંતાડી દેવામાં આવે અને એ પ્રતિનિધિ સ્વરૂપના પછી દર્શન થાય, એટલે કોઈને ખબર ન પડે કે આ અસલી સ્વરૂપ છે કે પ્રતિનિધિ સ્વરૂપ છે. એટલે મૂળ સ્વરૂપને શ્રમ ન થાય, ખબર પડે. એટલે ત્યારથી આપણા માર્ગમાં એવો ક્રમ છે કે ભાઈ પ્રતિનિધિ સ્વરૂપ બિરાજતું હોય, મૂળ જે નિધિ. હવે એવું નથી નવા જે સેવ્ય થાય એમાં, કારણ કે હવે કોઈ એવો ડર નથી, પણ પેલા મલેચ્છોના ડરના કારણે આવો ક્રમ હતો આપણે ત્યાં ને રહ્યો છે, ને એના કારણે પ્રતિનિધિ સ્વરૂપ. એટલે પ્રતિનિધિ સ્વરૂપ એટલે શું કે એક્ઝેક્ટ ડિટ્ટો મૂળ સ્વરૂપની તમને ખબર જ ના પડે દર્શન ખુલે તો કે ભાઈ આ મૂળ સ્વરૂપ નથી, આ તો પ્રતિનિધિ સ્વરૂપ છે. એટલે આધિદૈવિક પૂતના પણ શું છે કે લક્ષ્મી જેવી લાગે છે પણ લક્ષ્મી નથી, બરાબર, એ પ્રતિનિધિ છે લક્ષ્મીજી. ખ્યાલ આવ્યો? એટલે જ્યાં પ્રભુને અવિદ્યાનો સંબંધ કરાવવો હોય ત્યાં આ પૂતનાને સન્મુખ કરી દે એટલે એ એવું ત્યાં સ્વરૂપ ધારણ કરે. તો એ જે છે આધિદૈવિક પૂતના છે, બરાબર. આધ્યાત્મિક પૂતના કઈ છે તો કે અવિદ્યા. એ તો આપણે કાલે જ જોયું, પૂતનાનું આધ્યાત્મિક સ્વરૂપ શું છે તો કે એ અવિદ્યા રૂપ છે. અને આધિભૌતિક એટલે અત્યારે તો જે સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને પછી રાક્ષસી નું જે સ્વરૂપ દેખાશે એ કયું સ્વરૂપ છે? આધિભૌતિક સ્વરૂપ. તો આ રીતે પૂતનાના 3 સ્વરૂપ મહાપ્રભુજી બતાવે છે. તો એમાં આધિદૈવિક સ્વરૂપ તો જે સમયે પ્રભુએ પૂતનાના પ્રાણ હરવાનો પ્રારંભ કર્યો એ જ સમયે આધિદૈવિક પૂતના તો પ્રભુની અંદર સમાઈ ગઈ. સમજ પડી આટલી? અત્યાર તો સમય થઈ ગયો છે એટલે બધા હાથ પાડશે, નહીં પડી હોય તોય, કારણ કે પણ હું તો, મને તો આખી રાત જશે તોય મને ચિંતા નહીં, એક જ વૈષ્ણવ હશે ને તોય મને કોઈ ચિંતા નથી. આપણે તો, અને મને ઊંઘ પણ નહીં આવે. તો ના સમજ પડે તો પૂછજો, બાકી બધા વિડીયોમાં જોઈ લેશે, પણ જેને રસ હોય એ જરૂરથી રહેજો. તો આધિદૈવિક પૂતના તો એ જ સમયે પ્રભુની અંદર સમાઈ ગઈ. આધિભૌતિક, હવે આ જે બૂમ પાડી કે બસ કર, મૂકી દે, એ કઈ પૂતના તો કે છે આધિભૌતિક પૂતના. કારણ કે હવે આધિદૈવિક તો પ્રભુની અંદર સમાઈ ગઈ, હવે આધિભૌતિક પૂતનાએ બૂમ પાડી કે ભાઈ હવે તું આ મૂકી દે, બસ કર, હવે મારાથી રહેવાતું નથી. અને એ પૂતનાના જે છે ગાત્ર એટલે નેત્ર જે છે ફાટી ગયા, હાથ પગ જે છે એ એકદમ એનામાં એ બધા શિથિલ થઈ ગયા અને એ બહુ પીડા પામવા લાગી. એટલે અહીંયા પણ મહાપ્રભુજી કહે છે કે ભાઈ જે આંખો જે છે એ સાત્વિક છે, હાથ પગ જે છે એ રાજસ છે, અને જે ગાત્ર એટલે એના જે ઇન્દ્રિયો છે એ તામસ છે. એટલે આ રીતે એ ત્રણેય ભાવથી, ત્રણેય ગુણોથી ભગવાને એનો અંગીકાર કર્યો. એટલે એ રીતે એને એટલું બધું અસહ્ય પીડા થઈ કે એને પછી સહન ન થતા જોરથી રુદન ચાલુ કર્યું. હવે જોરથી રુદન કર્યું તો કેવું રુદન કર્યું એનું વર્ણન 12મા શ્લોકમાં છે કે ઘણા જ ગંભીર વેગવાળા તેના અવાજથી પર્વતો સાથે, પૃથ્વી અને ગ્રહો સાથે, આકાશ અને રસાતલ દિશાઓ પણ કંપી ઉઠ્યા. રસાતલ અને દિશાઓમાં પડઘા થયા અને માણસો જે છે વજ્ર પડવાની શંકાથી પૃથ્વી ઉપર પડી ગયા. એટલે એનું એટલું અસહ્ય જોરથી એને રુદન કર્યું અને એવી જોરથી એ જમીન ઉપર એ પટકાઈ કે એ સમય એને એવી જોરથી ત્રાડ પાડી, એવી જોરથી ત્રાડ પાડી કે એના અવાજના વેગથી જ જે છે એ આકાશો, એના ગ્રહો, એના દેવતાઓ એ બધા કંપી ઉઠ્યા અને બધાને એવું લાગ્યું કે જાણે કહેવાય કે પૃથ્વી ઉપર પ્રલય આવી ગયો. કારણ કે પ્રલયનો પણ જ્યારે સમય આવે ત્યારે આવો જ જોરથી અવાજ આવે. એટલે બધાને લાગ્યું કે કદાચ કોઈ ઇન્દ્રનું વજ્ર જે છે એ પૃથ્વી ઉપર પડ્યું
કે આ તો કઈ પ્રલય આવ્યો એના કારણે આખી પૃથ્વી ડોલવા લાગી છે, કંઈક તો એવું થયું, કોઈને સમજ ન પડી એટલે બધા જે છે એ પૃથ્વી ઉપર પડી ગયા. કોઈનું જે, કારણ કે બધાના કાન જે છે અવાજના કારણે એકદમ શૂન્ય થઈ ગયા, બધાની આંખો બંધ થઈ ગઈ, કારણ કે આટલો ભયંકર અવાજ જે છે એને કોઈ ધારણ ન કરી શક્યું. એટલે બધાની સ્થિતિ જે છે એ બહુ જ જે કહેવાય કે ખરાબ થઈ. ઇવન માણસોની નહીં, પણ ત્યાં કે છે આકાશમાં દેવતાઓ જે છે એ દેવતાઓ પણ કંપી ઉઠ્યા. એટલી બધી મોટી ત્રાડ પાડી કે ત્યાં આકાશમાં રહેલા દેવતાઓ પણ કંપી ઉઠ્યા. પર્વતો ધ્રુજી ગયા, કારણ કે પર્વતનું નામ શું છે કે ભાઈ પર્વતો તો નિશ્ચલ છે, એ ક્યારે ડગે નહીં. મેરુ રે ડગે પણ જેના મન ન ડગે. તો મેરુ ક્યારે ડગે કે જ્યારે પ્રલય આવે તો ડગે. તો અહીંયા તો વગર પ્રલયે કેવલ પૂતનાના સ્વર સાંભળીને, પૂતનાની ત્રાડ સાંભળીને એ જે છે પર્વતો પણ કંપી ઉઠ્યા, પર્વતો પણ ડોલી ઉઠ્યા. અને કે છે કે ગ્રહ, પૃથ્વી, આકાશ, રસાતલ, દિશાઓ કંપી ઉઠી. અને બધા જે માણસો જે છે એ શું કરવા લાગ્યા, તો કે એ બધા પૃથ્વી ઉપર પડી ગયા. હવે કે છે કે એ પેલી બાજુ આ જે રાક્ષસી એટલે પૂતના જે છે એવી રીતે સ્તનમાં પીડા પામતા મુખ ખુલ્લું કરીને એના કેશ, ચરણ, ભુજાઓ સારી રીતે પ્રસારી પોતાનું મૂળ રૂપ ધારણ કરીને પ્રાણ રહિત થઈ વજ્રાથી હણાયેલા વૃતની પેઠ નેસડામાં પડી. એટલે હવે જે પેલું સુંદર સ્ત્રી વાળું સ્વરૂપ હતું ને એ છૂટી ગયું, અને હવે એનું મૂળ જે રાક્ષસીનું જે સ્વરૂપ હતું એ એકદમ પ્રગટ થઈ ગયું. કારણ કે જો આપણે કોઈ ખોટું સ્વરૂપ હોય ને, જે કૃત્રિમ સ્વરૂપ હોય, એ બહુ લાંબો સમય ટકે નહીં. કોઈ માણસ અંદરથી ક્રૂર હોય પણ કદાચ કોઈ કામ કઢાવવા માટે કોઈ સારો વ્યક્તિ થવાનો દેખાવ કરતું હોય ને, પણ એ બહુ વધારે સમય કરી શકે નહીં, કારણ કે એનો મૂળ સ્વભાવ કેવો હોય, ક્રૂર હોય. એટલે એ બહુ સારી વસ્તુ કરી શકે નહીં. જેને હંમેશા ખરાબ બોલવા, કડવું બોલવા જ જોઈતું હોય, એ કદાચ એકાદ બે વાક્ય મીઠા બોલે, પણ ત્રીજું વાક્ય પોતાના સ્વભાવ પ્રમાણે કડવું બોલે જ, કારણ કે એનો મૂળ સ્વભાવ છે. એટલે અહીંયા પણ જે રાક્ષસી જે છે, પૂતના જે છે, એ મૂળમાં તો રાક્ષસી છે. એટલે જે અત્યાર સુધી સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કરેલું, પણ હવે જ્યારે પ્રભુએ એના પ્રાણ શોષી લીધા અને હવે નિશ્ચેતન થઈ ગઈ, ત્યારે એનું મૂળ સ્વરૂપ પ્રગટ થઈ ગયું. અને જે કહેવાય કે એ રાક્ષસી જે છે એ મૂળ સ્વરૂપથી એ ત્યાં જે ગોકુલમાં 3 ગામ દૂર પટકાઈ. અને કેવી રીતે પટકાઈ, તો એના માટે કહી રહ્યા છે કે તેનો દેહ એવી રીતે પડ્યો કે 3 ગામની અંદરના જેટલા પણ વૃક્ષો હતા એ બધા ચકડાઈ ગયા. 3 ગામના. અત્યારે તો આપણને એવું લાગે કે એમાં શું, ક્યાં વૃક્ષો છે. હવે અત્યારે વૃક્ષો નથી, પહેલાના સમયમાં તો હરિયાળી જ હતી. એટલે 3 ગામ સુધીના બધા જ વૃક્ષો જે છે એ બધા એના શરીર નીચે ચકડાઈ ગયા. એટલું મોટું અને ભયંકર રૂપ જે છે ત્યાં એને ધારણ થયું, એનું મૂળ સ્વરૂપ ત્યાં પ્રગટ થઈ ગયું. અને ત્યાં પ્રભુએ પૂતનાનો જે છે ત્યાં મોક્ષ કર્યો, પૂતનાના પ્રાણને પ્રભુએ હરી લીધા. હવે અહીંયા મહાપ્રભુજી 2 કારિકાજી બહુ સુંદર લખી રહ્યા છે કે આના પહેલાના, એટલે જે નંદ મહોત્સવ વાળા અધ્યાયમાં ગોકુલની લોકમાં સાધારણ સ્થિતિ નથી એમ જણાવેલું છે. એટલે ગોકુલવાસીઓની અવિદ્યારૂપ પૂતના જે છે નાશ પામી, પણ તેની હવે ગંધ રહી. એટલે હવે પુત્રના મરણ પછી તો ગોકુળમાં હવે નિરોધ સહેલાઈથી થશે, કારણ કે શ્રી કૃષ્ણમાં આસક્તિ સાથે પ્રપંચની વિસ્મૃતિ એટલે વિસ્મરણ હવે થશે નહીં. હવે આને આપણે સરળતાથી સમજીએ. મહાપ્રભુજી હવે કહી રહ્યા છે કે ભાઈ પૂતના જે છે એ પૂતના મૂળ શું છે, હવે બધાને ખબર છે કે અવિદ્યા. બરાબર, પૂતના જે છે એ અવિદ્યા છે. હવે જે લોકો લખી રહ્યા છે એ લખો. મહાપ્રભુજી કહે છે કે અવિદ્યાનો 5 પ્રકાર છે. અવિદ્યાના 5 પ્રકાર છે, જેને અહીંયા પ્રભુએ એનો નિરોધ કર્યો. હવે 5 કયા પ્રકાર છે એ હું 1 by 1 બોલું છું.
પહેલો પ્રકાર છે સ્વરૂપની વિસ્મૃતિ, પ્રભુના સ્વરૂપની વિસ્મૃતિ, સ્વરૂપની વિસ્મૃતિ થવું અથવા તો સ્વરૂપનું અજ્ઞાન. બીજું છે દેહાધ્યાસ. પહેલું છે સ્વરૂપની વિસ્મૃતિ અથવા સ્વરૂપનું અજ્ઞાન. બીજું છે દેહાધ્યાસ, દેહ અધ્યાસ, દેહાધ્યાસ. ત્રીજું છે ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોનો અધ્યાસ. દેહાધ્યાસ પછી ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોનો અધ્યાસ. ચોથું છે પ્રાણ અધ્યાસ, પ્રાણ અધ્યાસ, પ્રાણાધ્યાસ. અને પાંચમું છે અંતઃકરણ અધ્યાસ, અંતઃકરણ અધ્યાસ. આ રીતે 5 પ્રકારની અવિદ્યા જે છે એ પ્રભુએ ગોકુલમાંથી દૂર કરી. હવે કઈ રીતે દૂર કરી એનો પણ મહાપ્રભુજી ખુલાસો કરે છે, એ પણ આપણે જોવાનું છે. તો સૌથી પહેલા જે કીધું કે જશોદાજી અને રોહિણીજીની અંદર જે છે એ સ્વરૂપ વિસ્મૃતિ થઈ. જ્યારે પૂતનાને જોયું ત્યારે પોતે ભૂલી ગયા કે માતા તો હું છું, એ સ્તનપાન કેમ કરાવે છે. સમજ પડી? જશોદાજી ને રોહિણીજી એ વસ્તુ ભૂલી ગયા કે માતા તો અમે છીએ, આપણા બાળકને કોઈ બીજું સ્તનપાન કરાવી શકે? સગી માસીને ના કરાવવા દઈએ, આપણે સગી બહેનને પણ આપણે ના કરાવવા દઈએ. તો આ તો કોઈ બહારની છે, અજાણી છે, અમને પૂછ્યા વગર એ કેવી રીતે સ્તનપાન કરાવી શકે? તો ત્યાં એ પોતાનું સ્વરૂપ એટલે પોતાનું પણ સ્વરૂપે ભૂલ્યા. એટલે હવે જ્યારે આ પૂતના વધ થયો એટલે હવે એ બંને યાદ રાખશે કે ભાઈ આપણે માતા છીએ, આપણે બાળકનું રક્ષણ કરવાનું છે. એટલે હવે આગળ આ ભૂલ કરશે નહીં. એટલે માતાઓની અંદર જે હતું સ્વરૂપની વિસ્મૃતિ એ પૂતના વધથી દૂર થઈ. હવેથી ક્યારે પણ માતાઓ પોતાનું સ્વરૂપ ભૂલશે નહીં કે માં અમે છીએ. બરાબર? એટલે માતાઓની અંદર આ સ્વરૂપ વિસ્મૃતિ રૂપી જે અવિદ્યા હતી એ ભગવાને દૂર કરી. હવે બીજું આવ્યું દેહાધ્યાસ. દેહાધ્યાસ કોનામાં હતો? તો કે છે ગોપજનોમાં. ગોપજનોએ સ્ત્રી સ્વરૂપ જોયું, પૂતનાનું જ્યારે સુંદર સ્ત્રી સ્વરૂપ જોયું ત્યારે એ પોતાનો પણ દેહાનું ભૂલી ગયા, પોતાની પણ એમને ત્યાં વિસ્મૃતિ થઈ ગઈ કે ભાઈ આપણને તો નંદરાયજીએ રક્ષા કરવા માટે રાખ્યા છે ગોકુલમાં, નહીં કે સુંદર સ્ત્રીને જોવા માટે. આપણું કાર્ય શું હતું? ગોપોનું કાર્ય શું હતું? કે ભાઈ રક્ષણ કરવાનું હતું. કોઈ પણ બહારના આવે તો આપણે તહેકીકાત કરવાની હતી, પૂછપરછ કરવાની હતી. એ સીધી અંદર ઘૂસી જ કઈ રીતે? તો એ ત્યાં પોતાનું જ્યાં એવું કેમ બન્યું? કારણ કે ગોપોની અંદર કઈ અવિદ્યા આવી? તો કે દેહાધ્યાસ આવ્યો. ત્યાં એ પોતે ભાન ભૂલ્યા. એટલા માટે હવે આ પૂતનાના વધથી આગળ ગોપજનો પણ ક્યારે આ વસ્તુ નહીં કરે. એટલે ત્યાં જે છે એ દેહાધ્યાસ જે છે એમનો દૂર થયો. એના પછી ત્રીજું છે ઇન્દ્રિય અધ્યાસ. ઇન્દ્રિય અધ્યાસ એ પણ ગોપજનોની અંદર જ છે. એ ઇન્દ્રિય અધ્યાસ એટલે શું? કે એમના મનમાં જે કામ જાગ્યો, જે પૂતનાને જોઈને, જે પર સ્ત્રીને જોઈને કામ જાગ્યો, એટલે એમની ઇન્દ્રિયો એમના વશમાં ન રહી. એમની ઇન્દ્રિયો જે છે એમના વશમાં ન રહી. તો એ મહાપ્રભુજી કે છે કે આ ગોપજનોનો જે ઇન્દ્રિય અધ્યાસ રૂપી અવિદ્યા જે છે એ પૂતના વધથી પ્રભુએ નાશ કરી. એટલે આગળ એવું થશે નહીં. આગળ કોઈ પણ હવે એવો પ્રસંગ નહીં આવે કે ગોપજનો ક્યારે આ રીતે કોઈને જોઈને કોઈ પોતાનું ભાન ભૂલે કે કઈ આવો એમના મનમાં વિકાર આવે. એ આવું હવે એટલા માટે નહીં થાય કારણ કે પૂતના વધ દ્વારા આ ઇન્દ્રિય અધ્યાસ પણ ગોપજનોની અંદર દૂર કર્યો. બરાબર? એટલે પહેલા આપણે જોયું સ્વરૂપ વિસ્મૃતિ, બીજું જોયું દેહ અધ્યાસ, ત્રીજું જોયું ઇન્દ્રિય અધ્યાસ. બરાબર? હવે ચોથું છે એ છે પ્રાણ અધ્યાસ, પ્રાણાધ્યાસ. તો એ પણ મહાપ્રભુજી કહે છે કે એ પણ ગોપજનોની અંદરથી જ ભગવાને દૂર કર્યો. કેમ? કે જ્યારે પૂતના જેમ જોયું કે એકદમ ત્રાડ પાડીને પૃથ્વી ઉપર જ્યારે પડી ત્યારે બધાને એવું લાગ્યું કે કઈક પ્રલય આવ્યો હોય કે કઈ વજ્ર પડ્યું હોય તો બધા જમીન ઉપર પડી ગયા.
ગોપજનોએ પડવાનું નહોતું. એમને તો પ્રભુનો ફિકર થવી જોઈએ કે અમારા પ્રભુનું શું થયું હશે, અમારા લાલનનું શું થયું હશે. તો એમને લાલનને શોધવાના હતા. એ શોધવાની જગ્યાએ પોતે પણ જમીન ઉપર જઈને લેટ્યા. એ પોતે પોતાના પ્રાણ બચાવવા લાગ્યા. ખરેખર સર્વના પ્રાણ કોણ હોવા જોઈએ? પ્રભુ હોવા જોઈએ. આપણા પ્રાણપતિ કોણ છે? પ્રભુ છે. બરાબર ને? પોતાના પ્રાણોની પરવા કર્યા વગર એમને પ્રભુનું ત્યાં જે કહેવાય કે સેવા એમનું કાર્ય મુખ્ય હતું. એમને પ્રભુની પાસે દોડવું જોઈતું હતું. એની જગ્યાએ એમને પોતાના પ્રાણોની રક્ષા કરવા માટે પહેલો પ્રયત્ન કર્યો. કારણ કે એમની અંદર આ પ્રાણ અધ્યાસ અવિદ્યા રહી. એટલે પ્રભુએ જ્યારે અહીંયા પૂતના વધ લીલા થઈ એટલે હવે ક્યારે એવું નહીં થાય. જ્યારે ઇન્દ્રનો કોપ થશે ત્યારે પણ હવે ગોપ જે બધા વ્રજ ભક્તો છે પોતાના પ્રાણ માટે પ્રયત્ન નહીં કરે. એ પ્રભુની શરણમાં જશે કે આપ અમને બચાવો. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ ત્વન્નાથ ગોકુલમ પ્રભો ચાત્રુ મહર્ષિ દેવાન કુપિતાન ભક્ત વત્સલ. એટલે હે પ્રભુ આપ અમારી રક્ષા કરો તો અમે રક્ષા અમારી થશે. બાકી અમે કોઈ પ્રયત્ન સ્વતંત્ર કરીશું નહીં. એવું કેમ થશે? કારણ કે અહીંયા પ્રભુએ જે છે કે એ અહીંયા પ્રાણ અધ્યાસ એ રૂપી અવિદ્યા દૂર કરી. એટલે તમે જુઓ આ એક જ લીલાથી કેટલી બધી આગળ લીલાઓની નીવ નખાઈ ગઈ. સીધી રાસ લીલા સુધીની નીવ, કુમારિકાઓની વ્રતચર્યાની નીવ, ઇન્દ્રમાન ભંગ એટલે ગિરિરાજ ગોવર્ધન લીલાની નીવ બધી આ લીલાની અંદર આવી ગઈ. એટલે પ્રભુની એક લીલાની અંદર આ બીજ રૂપી લીલા છે જેની અંદર આગળ અંકુરિત થતા થતા બધી બીજી લીલાઓ પ્રગટ થશે. બરાબર? તો આ રીતે આપણે 4 અવિદ્યાઓ જોઈ. બરાબર? કઈ કઈ જોઈ ફરી એકવાર લઈએ છે. એક તો સ્વરૂપની વિસ્મૃતિ જે માતાઓની અંદર હતી એ દૂર કરી. એના પછીના 3 અવિદ્યાઓ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ અને પ્રાણાધ્યાસ. આ 3 જે છે એ ગોપજનોની અંદર અવિદ્યા જે હતી એ પ્રભુએ દૂર કરી. બરાબર? અત્યારે ભલે બધા બગાસા ખાઈ મને બ્રહ્માંડના દર્શન પણ થઈ જાય આપના મુખમાં, પણ હું રોકાઈશ નહીં. જેટલો મેં સંકલ્પ કર્યો છે એ હું લઈને જ રહીશ. બરાબર? તો આપણે અહીંયા 4 જે છે અવિદ્યાઓ જે છે એનું ચિંતન કર્યું. હવે 5મી અવિદ્યા બાકી રહી એ છે અંતઃકરણ અધ્યાસ. આ અંતઃકરણ અધ્યાસ ગોપીજનોમાં છે અથવા તો ગોપીજનોમાં આ અવિદ્યાનો પ્રવેશ થયો. કેમ? કારણ કે ગોપીજનોનો સંબંધ પ્રભુ સાથે અંતઃકરણથી છે. પ્રભુ ગોપીજનોના અંતઃકરણમાં વસેલા છે. એટલે ગોપીજનોએ પૂતનાને જે લક્ષ્મી માની લીધી. બરાબર? ગોપીજનોએ જાણવું હતું. એ તો શ્રુતિ રૂપા છે, એ તો સર્વજ્ઞ છે, એ બધું જ જાણનારી. જેને પ્રભુને જાણી લીધા એ લક્ષ્મીમાં થાપ ખાઈ ગઈ. કારણ કે પ્રભુ જોડે તો અંતઃકરણથી સંબંધ છે. તો એમને ત્યાં એટલા માટે થયું કારણ કે અંતઃકરણથી ભગવાન સાથે સંબંધ હોવાથી એમણે પૂતનાને પણ એ જાણી શક્યા નહીં અને પૂતનાનો ત્યાં એમને રોકી નહીં. કારણ કે એમની અંદર જે છે આ અંતઃકરણ અધ્યાસ રૂપી અવિદ્યાનો પ્રવેશ થયો. એનો પણ અહીંયા પ્રભુએ જે છે એ દૂર કરી દીધો. એટલે આગળ ગોપીજનો પણ હવે કોઈને પણ હવે સાક્ષાત લક્ષ્મીજી આવે ને તો પણ હવે ગોપીજનો મળવા દે નહીં કે ના હવે અમે આવું રિસ્ક ના લઈએ. બરાબર? એટલે હવે તો ત્યાં પછી કે હવે બંધન બાર બાંધો, બાર માલણ બનીને બિરાજો, પણ હવે નંદાલયની અંદર પ્રવેશ નહીં મળે. બરાબર? એટલે આ જે લીલા થઈ એટલે ત્યાં જે માતાઓ છે, ગોપ છે અને ગોપીજનો છે, હવે એમને ખબર પડી કે અમારે સેવામાં કેટલી સાવધાની રાખવાની છે. આપણે પણ આ જ વસ્તુ સમજવાની છે. આપણી અંદર પણ બધી આ જ બધી અવિદ્યાઓ અલગ અલગ સ્વરૂપે બિરાજે છે. બરાબર? એવું નથી કે ત્યાં વ્રજ ભક્તોમાં જ છે, આપણી અંદર પણ છે. આપણે પણ પ્રભુના સ્વરૂપને ભૂલી જઈએ. એટલે તો આપણને પ્રભુ ખેલી જાય, કઈ થઈ જાય તો ડર નથી લાગતો કે ચલો ને બહુ તો શ્રમ ભોગ ધરી દઈશું, એમાં શું. કારણ કે નરેન્દ્ર મોદી તમારા ઘરે આપણા ઘરે હોય ને સહેજ આપણો હાથ અડી જાય, પગ અડી જાય, ફૂટી જાય તો કેટલી માફી માંગી લે કે સોરી સોરી સોરી. અરે નરેન્દ્ર મોદીને મૂકો, કોઈ બીજું મોટું માણસ આવે તો બી, તો આ તો ત્રિભુવનના નાથ, ત્રણે સમગ્ર બ્રહ્માંડના નાથ આપણા માથે બિરાજે છે. એ સહેજ વાંકા ચૂકા થાય કે ખેલી જાય તો એનું આપણને બહુ એ લાગતું નથી કે ચલો ને એમાં શું, એ તો ખેલે, એ તો રમતા હશે, બહુ તો શ્રમ ભોગ ધરી દઈશું, બીજું શું.
એટલે આપણને ડર લાગતો નથી, બરાબર, કારણ કે આપણી અંદર પણ અવિદ્યા છે. આપણે પ્રભુના સ્વરૂપને બરાબર રીતે જાણ્યું નથી કે પ્રભુ એક ભ્રકુટી વાંકી કરે ને તો આખા ને આખા બ્રહ્માંડોનો પ્રલય થઈ જાય, અને બીજી ભ્રકુટી ઊંચી કરે એમાં તો આખા ને આખા બ્રહ્માંડોનું સર્જન થઈ જાય. તો એ પ્રભુ શું ન કરી શકે? એવા પ્રભુ જયારે આપણા માથે બિરાજે છે તો આપણે પણ કેટલી બધી સાવધાની રાખવાની હોય, બરાબર. એટલે આપણે પણ જયારે સેવામાં હોઈએ તો કોઈ પણ પ્રકારના લૌકિક વિચારો, લૌકિક કામનાઓ કે લૌકિક જે વિષય આદિ જે છે એનો આવેશ આપણા પર ન થવો જોઈએ, હાવી કદી ન થવો જોઈએ. પણ એ થતો હોય છે કારણ કે એ આપણી આ બધી અવિદ્યાઓ છે. અને અહીંયા પણ જે આ રીતે કીધું કે જે વ્રજ ભક્તોની અંદર આ રીતે જે અવિદ્યા જે છે એને અહીંયા પ્રભુએ હવે દૂર કરી. એટલે આગળ અહીંયા મહાપ્રભુજી હવે એટલું સુંદર કહે છે કે હવે આ પૂતના વધની લીલાથી ગોકુળમાં હવે નિરોધ સહેલાઈથી થઈ જશે. નિરોધ એટલે જે પ્રભુ પોતાની અંદર ભક્તોના મનનું સ્થાપન કરશે, અનન્ય જે સ્થાપન કરશે, એટલે હવે એ રસ્તો સરળ થઈ ગયો, કારણ કે હવે આ બધી અવિદ્યા જે છે એ નાશ પામી. ક્યાંથી? તો કે શ્રીમદ ગોકુલમાંથી આ બધી અવિદ્યાઓ પ્રભુએ દૂર કરી, બરાબર. તો અહીંયા સુધી આપણે આજે લઈએ છે, અહીંયા આટલું લીધું છે. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય કે કઈ શંકા હોય તો કરો. હા બોલો અમિતાભ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ નિરોધ એટલે તમે શું કીધું? નિરોધ એટલે પ્રભુની અંદર સતત જે ચિત્તનું સ્થાપન થવું, જે કહેવાય ને કે પ્રભુમાં અનન્ય જે ચિત્ત પ્રભુમાં રહે. એ મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમ કરીને ગ્રંથ પણ લખ્યો છે, એની અંદર નિરોધનું આખું સ્વરૂપ બતાવ્યું છે. હા ઉષાબેન, એ તમે જે પૂતનાનું આધ્યાત્મિક સ્વરૂપ બતાવ્યું એ સમજ ના પડી. અવિદ્યા, એના તો આપણે 5 સ્વરૂપો જોયા. એ જ અવિદ્યા? હા, એ જ પૂતનાનું. હા ઓકે. હવે દીપાલીબેન છે, દીપાલીબેન એમને હા સુંદર. તો કાલે પછી મેં જોયું વિષ્ણુ પુરાણની અંદર પેલી કથા છે કે વામન અવતાર જ્યારે થયો ત્યારે બલિ રાજાના પુત્રી, એનું નામ છે રત્નમાલા. રત્નમાલા નામ છે, બહેન નહીં પુત્રી છે, એમના બેટી પુત્રી છે બલિના, એમનું નામ છે રત્નમાલા. જ્યારે વામન ભગવાન બલિ રાજાના યજ્ઞશાળામાં પ્રવેશ કર્યો ત્યારે એ રત્નમાલાના હૃદયમાં એવો મનોરથ થયો કે આવું મારે બાળક હોય, એટલે આ જ મારું બાળક હોય તો આને કેવું હું એને મારું સ્તનપાન કરાવું, કારણ કે એને કોઈ સંતાન હતું નહીં. એટલે પ્રભુની અંદર પુત્ર ભાવ પ્રગટ થયો. પણ બીજી જ ક્ષણે જ્યારે પ્રભુએ 3 જ્યારે ચરણારવિંદ થી પછી બલિનું સર્વસ્ત્ર જે સામ્રાજ્ય છીનવ્યું ત્યારે એ જે પુત્ર ભાવ થયો તો એની અંદર વેર ભાવ આવ્યો કે આવા પુત્રને તો હું ઝેર આપી દઉં. એટલે એક જ સમયે 2 ભાવ ઉત્પન્ન થયા. અને પ્રભુ તો હંમેશા ભક્ત વત્સલ છે, તથાસ્તુ તથાસ્તુ કહેતા જ હોય છે. એટલે પ્રભુએ બંને લીલા આ પૂતનામાં એક સાથે કરી. આ અત્યારે તો પૂતના જે છે એમાં મહાપ્રભુજી કહી રહ્યા છે કે બકાસુરની બહેન છે. આ જે છે એ બકાસુરની બહેન છે, પણ એ જે છે એ ગયા જન્મમાં એ પૂતના એ રત્નમાલા છે. પણ એક જ સમયે એને 2 ભાવ થયો, એક તો પુત્ર ભાવ થયો અને સ્તનપાન કરાવવાની ઈચ્છા થઈ. એટલે પ્રભુએ એનું સ્તનપાન, દુગ્ધ પણ આરોગ્યા અને એના પ્રાણ પણ શોષ્યા, કારણ કે વેર ભાવ કર્યો. એટલે એક સાથે એનું ત્યાં બંને જે કહેવાય એ લીલા. એટલે પ્રભુની તો કહેવાય ને કે જેટલું વર્ણન થાય એટલું ઓછું છે, આપણી તો મતિ ત્યાં ચાલે જ નહીં. તો આ રીતની કથા વિષ્ણુ પુરાણમાં જે છે એ મળે છે. તો ત્યાં એનું નામ જે છે રત્નમાલા છે ને એ બલિ રાજાના બેટી છે. હા બોલ સ્મિતા. હા, જય શ્રી કૃષ્ણ. આજે ગોકુળમાં બધી બેઠી હતી ને હમણાં છે એમાં મેં એમને આ સમજાવ્યું હતું
અચ્છા વપરાશ સમજાય. હા. તો અહીંયા પણ જે છે મહાપ્રભુજી કહી રહ્યા છે કે આટલે સુધીનું. હવે આગળ આપણે 14મા શ્લોક થી કાલે લઈશું, બરાબર, કે પૂતના જે ત્યાં પડી ત્યાં વ્રજની અંદર, એના પછી આગળ શું થયું, તો ત્યાંનું પછી વર્ણન આપણે કાલે લઈશું. બરાબર. આજે હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજી નથી લઈ રહ્યા. આજે હવે આપણે સત્સંગને અહીંયા વિરામ કરીએ.